તો રાજકોટના ખીરસરામાં સ્વામી દ્વારા દુષ્કર્મના મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, છતાં બે સ્વામી સહિત 3 આરોપીઓ ફરાર છે। ખીરસરા ગામના ગુરુકુળમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તો ગુરુકુળમાં આ ત્રીજો બનાવ હોવાનો ગામના લોકો દાવો કરી રહ્યા છે। લગ્નની લાલચ આપીને લંપટ સ્વામીએ હવસ સંતોષી હતી। પોલીસે 3 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। એ હકીકત જ છે। એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી। કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા, એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે। આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ। તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના? આ ત્રીજી ઘટના છે। આ બાબત અમે કઈ જાણતા નથી, અને ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કઈ ખ્યાલ નથી। કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી। આ ખરેખર તો હોવું ન જોઈએ। જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ।